મિત્રો પહેલી વાર એપ ખોલી છે ને તો તમને અમુક ક્વેશ્ચન્સ હશે, કેમ વાપરવી, કોણ વાપરે, શું કરી શકાય. તો ચાલો એના માટે થોડી વાત કરી લઈએ. પહેલી વાત, આ એપ કોના માટે છે? આ એપ આહિર સમાજના એ માતા પિતા કે યુવાન યુવતીઓ માટે છે કે જે લોકો સગાઈ માટે એક સારું પાત્ર શોધી રહ્યા છે. બીજી વાત કે આ એપ વાપરવી કઈ રીતે? તો આ એપ વાપરવા માટે તમારી પાસે બે ઓપ્શન્સ છે. નંબર 1, પ્રોફાઇલ સેક્શનમાં જાઓ, તમારો બાયોડેટા એડ કરો, બધી જ ઇન્ફોર્મેશન ફિલ કરો, 2-3 કલાક માટે રાહ જુઓ, અમારી ટીમ વેરીફાઈ કરશે, પછી બધા જ હજારો આહિર યુવાન યુવતીઓ તમારો બાયોડેટા જોઈ શકશે અને તમારો સંપર્ક કરી શકશે. બીજી રીત, જો તમારે બાયોડેટા એડ નથી કરવો તો એક્સપ્લોર સેક્શનમાં જાઓ, ત્યાં જઈને બધાનો બાયોડેટા જોઈ શકો. જો તમને કોઈ પાત્ર સારું લાગે તો તમને મેસેજ કરી શકો. તમને એવું હશે કે આ એપ્લિકેશન આહિર સમાજ માટે જ છે, એની ખાતરી શું? તો એ બાબતનું ધ્યાન રાખવા માટે કોઈ પણ બાયોડેટા જ્યારે પણ એડ કરે ત્યારે અમારી ટીમ બાયોડેટાની બધી જ વિગતો વેરીફાઈ કરે છે અને પછી જ એમનો બાયોડેટા પબ્લિશ કરવામાં આવે છે, જેથી કરીને કન્ફર્મ કરી શકાય કે એપ્લિકેશન માત્ર આહિર સમાજના સભ્યો જ યુઝ કરે છે. તમને કદાચ એક પ્રશ્ન હશે કે આ એપ્લિકેશન ફિમેલ માટે ફ્રી છે, વાત સાચી? હા, આ એપ્લિકેશન ફિમેલ માટે 100% ફ્રી છે. ફિમેલની વાત આવી તો એક પ્રશ્ન 100% હશે કે શું મારો મોબાઈલ નંબર બધાને દેખાશે કે મારો ડેટા બધા જ જોઈ શકશે? તો એ વાતની તમે ચિંતા ના કરો. ફિમેલની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાયોડેટાનો જે મોબાઈલ નંબર છે સ્ત્રીઓનો એ બધા જ જોઈ શકતા નથી. આપણા એપમાં મેસેજિંગનું ફીચર છે, કોઈ પણ મેલનો બાયોડેટા વેરીફાઈ થાય પછી એ મેસેજ કરી શકે કે જય દ્વારકાધીશ, મને તમારો બાયોડેટા પસંદ આવ્યો છે. જો ફિમેલને એ બાયોડેટા બરાબર લાગે તો એ લોકો રિપ્લાય આપી શકે અને પછી ચેટમાં આગળ વાત વધારી શકે. તમને એ પણ પ્રશ્ન હશે કે શું આમાં આપણી પસંદગી પ્રમાણેના જ બાયોડેટા દેખાય? તો હા, એ પોસિબલ છે ફિલ્ટર ઓપ્શનનો યુઝ કરીને. ફિલ્ટર સેક્શનમાં જાઓ, તમારી પસંદગી પ્રમાણેના ફિલ્ટર્સ અપ્લાય કરો અને તમારી યોગ્યતા પ્રમાણેના જ બાયોડેટા તમને દેખાશે. આજના સમયમાં લગ્ન કંકોત્રીથી લઈ અને વિડીયોગ્રાફી બધું જ વોટ્સએપ સુધી પહોંચી ગયું છે, તો આપણો બાયોડેટા કેમ નહીં? તમારા સાથ સહકારની જરૂર છે. હું પણ એક આહિર છું, તમે પણ આહિર છો, તો ચાલો સાથે મળીને આપણે બધા જ બાયોડેટા એડ કરીએ અને કમ્યુનિટીને વધારે સ્પ્રેડ કરીએ. તમારા સગાવાલા ભાઈઓ મિત્રો સાથે શેર કરો અને સહકાર આપો. જય દ્વારકાધીશ. થેન્ક યુ.